લોખંડ જેવા હાડકાને મજબૂત કરશે અને કમરના દુખાવાને તો ગાયબ જ કરી દેશે જો તમે આ વિસરાતી વાનગી બનાવી લીધી તો સૌથી પહેલા અહીંયા આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે। અહીંયા આપણે 1 કપ જેટલો ગોળ લેવાનો છે। હવે આપણે ગોળને એક પેનમાં એડ કરી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી તેને ઉકાળવાનું છે। તો પાણી ઉકળે ત્યાં સુધી આપણે એક પેનમાં આપણે 3 ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે અને આપણે જે લોટ લીધો છે એને આપણે શેકવાનો છે। તો અહીંયા આપણે ભાખરીનો કરકરો લોટ આવે છે એ લેવાનો છે જેથી આપણું આ એકદમ સરસ બનશે। તો આપણે લોટને શેકાવા દેવાનો છે। તો જ્યાં સુધી લોટ એકદમ સરખો શેકાય નહીં ત્યાં સુધી આપણે શેકીશું। એનો કલર પણ ચેન્જ થઈ જશે, હલકો ગુલાબી રંગનો થઈ જશે અને આ રીતે દાણા દાણા છૂટા પડશે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે। અને અહીંયા આપણું પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે। હવે આપણે પાણીને આમાં એડ કરવાનું છે। તો આપણે ગરણીથી ગાળીને જ પાણી એડ કરીશું। તો આ રીતે પાણી એડ કરવાથી આ રીતના બબલ્સ પડશે। તો આ બબલ્સ પડશે એનાથી જ આપણે આ વાનગીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આપણે મિક્સ કરતા જઈશું, પાણી એડ કરતા જઈશું, સ્લો ગેસ પર જ આ પ્રોસેસ કરીશું। સાથે આપણે ઇલાયચી એડ કરીશું, ડ્રાયફ્રૂટ્સ તમને જે પસંદ આવે એ એડ કરવાના છે અને મિક્સ કરી લેવાના છે। તો બધું સરખી રીતે મિક્સ કરી હવે આપણે આમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી તેને શેકવાનું છે। તો તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણી આ વાનગી બનીને તૈયાર છે। ગરમા ગરમ તમે આને સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે। ગમે તેવા દુખાવા હશે તો પણ ગાયબ થઈ જશે। નાના બાળકોને તો ખાસ તમે આ બનાવીને ખવડાવશો તો ઊંઘ પણ તેમને સરસ આવી જશે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો અને તમને સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો। તો ફરી આપણે આવી જ રેસીપી સાથે મળીશું।